આજે આપણે જવાનું હતું જંગલવાડીમાં મેળીએ તાવો કરવાનો. આપણી યારે કંઈક આવું થવાનું હતું આપણને પણ ખબર નથી. ગરમા ગરમ તેલના તાવડામાં પગ ગરી ગયો તો સુખનો સૂરજ હાથમાં હતો. બધા જ લુખ્ખા આવારા તત્વો ભેગા કરીને આપણે નીકળી ગયા 31st મેરડી માતાજીનો તાવો કરવા. કારણ કે પાર્ટી નહીં કરવાની, તાવો કરી નાખવાનો. અને બધાના મોઢા હતા મસ્ત મજાના. નાયક અને જયદીપભાઈ વાઘેલા 24 કલાક પીધેલા કરી નાખ્યો ડાન્સ ને કાઢી નાખી ગાડી 120 અહીંયાથી. પછી તો થોડાક આગળ ગયા હતા, ગામ આવી ગયું વનાળિયા. વનાળિયા ગામ એટલે ગામ મસ્ત મજાનું ગામ. અને તમને કીધું હતું કે રસ્તો અહીંયા કણે જંગલ વાળો આવે તો એકલા આવો તો અહીંયા કણે તમે ધ્યાન રાખજો, કારણ કે ગુંદી પણ નીકળી જાય અહીંયા કણે. પછી તો આપણે પહોંચી ગયા મેરડી માતાજીના મંદિર અને કરી લ્યો તમે મેરડી માતાજીના દર્શન કરી નાખો લાયક. પછી તો અહીંયા કણે આપણે રોલા છોટા પાડતા હતા રહ્યા ને આ બાજુ આપણને ખબર નથી કે આપણી યારે કંઈક આવું થવાનું હોય. અને પછી તો અહીંયા કણે ચાવલ મૂકી દીધા હતા મસ્ત મજાના, બટેકાનું શાક થતું હતું તૈયાર. અને આ બાજુ આ લોકોએ તાવો પણ કરી નાખ્યો હતો કમ્પ્લેટ. અને પછી તો કરવાનું હતું હવન ને લેતા હતા દેતવા. અને પછી દેતવા લઈ લીધો ને આ બાજુ મૂકી લીધા રોટલા. જણ જેવા બાયુ રોટલા કરતા હતા મસ્ત મજાના. રોટલા પણ એવા થતા હતા કે કૂતરાને નાખે તો કૂતરો પણ ન ખાય એવા રોટલા થતા હતા. અને ઓપરેશન કરીને અમુક જગ્યાએ તો ઓપરેશન કરીને ખાંચા બુરવા પડતા હતા. અને પછી આને નવી ટેકનિક અપનાવી કે રોટલાને ડાયરેક્ટ સીબામાં મૂકીને ચીબી નાખ્યો રોટલાને પછી ઉખાડવાની કોશિશ કરતો હતો. કારણ કે રોટલો બની ગયો તો અંબુજા સિમેન્ટથી એ કાંઈ ઉખડે એમ હતો નહીં. આગળ તમે જોજો ભફ દઈને ભેગો કરી લે હે. કરી લીધો ભેગો ને પછી બાયુની સ્ટાઇલ અપનાવી. બાયુની સ્ટાઇલ ઘણે રોટલો કરી દીધો. પછી તો તાવડીમાં ઘા. અને પછી તો અહીંયા કણે જોયું તો બાટી બોલતી હતી. આ બાજુ પછી થતી હતી હવનની તૈયારી. હવનની જે વાટકી ભરી હતી એ જ આપણા પગ ઉપર આવી ગઈ મસ્ત મજાની તેલમાં. પગ થઈ ગયો તો લાલ લાલ લાલ. અને પછી તો આપણે આ બાજુ બેસી ગયા શાંતિથી ને આ બાજુ ટમેટા મોરાતા હતા. અને આ બાજુ આપણને ઉપડવા માંડ્યા હતા ફોડલા આવે તો, કારણ કે પીડા થવા માંડી હતી બહુ જ. ને તોય આપણે પછી મળદ માણાની ઘોણે બેઠા હતા ને આ બાજુ થઈ ગયું હતું જમવાનું તૈયાર. ને પછી તો આપણે બેસી ગયા 1.5 કિલો શાક ને પૂરી લઈને જમવા. અને ટીપ બીપ લગાડી દીધી હતી. અને તોય આ લોકો તો મસ્ત મજાના જમતા હતા જ. ભલે બરોબર બરે પણ આપણે પેટનો ખાડો પૂરી લઈ. પછી તો આપણે નીકળી ગયા ઘર બાજુ. પગ રાખવો પડ્યો બારે, કારણ કે પીડા થતી હતી બહુ જ. ને આજની રાત નીકળવાની નથી ઘડીકમાં. એમ તો કહેવાય ને કે મર્દનો દર્દ ન થાય. પછી તો જાતા જાતા આપણે કર્યા માં ધક્કાવારીમાં મેરડીના દર્શન. મળીએ આવતા.